સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શૌષાતિ દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરે કુંદ કુંદ રચો શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી રસમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ બરી બરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવે તીથંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહો છેદવા સાથે સાધકનો તુફાનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્ય તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ હારશે સૌ તોરી જતા શકલ જ્ઞાયક દેવરીશે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો ઐરણં નમો વજણં નમો લેશવશ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં સાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરા અધિકારની 204 નંબરની ગાથા કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે જ્ઞાનનો ભેદ હોવા છતાં એનું સ્વરૂપ વિચારવામાં આવ્યું અને એમાં જ્ઞાન એક જ છે અને એ જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે એને આ ગાથા બતાવે છે. તો પહેલા એનું હરિગીત મતિશ્રુત અવધિ મન કેવલ દેહ પદ એક જ ખરે આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ રહે. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન તે એક જ પદ છે કેમ કે આ બધા કેવા જ્ઞાનના ભેદો છે અને જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે. શુદ્ધ નહીંનો વિષયભૂત જ્ઞાન સામાન્ય એ જ પરમાર્થ છે અને જેનો આશ્રય લેવાથી જેનું અવલંબન લેવાથી આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે એટલે કે પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થાય છે. આત્મા એક અલૌકિક દ્રવ્ય એટલે કે પરમ પદાર્થ છે અને એ આત્મા કેવું છે? જ્ઞાન છે.
જ્ઞાન તે આત્મા, આત્મા તે જ્ઞાન. જ્ઞાન આત્મા કેવું? એક જ પદાર્થ. તો જ્ઞાન પણ કેવું? એક. માટે જ્ઞાન પણ એક જ પદ કીધું. અને એ આ પરમાર્થ સ્વરૂપ એ સાક્ષાત મોક્ષનો ઉપાય છે. તો અહીંયા જે મતિ જ્ઞાન આદિ જે 5 ભેદો બતાવ્યા જ્ઞાનના, તે ખરેખર એક પદને ભેદતા નથી, પરંતુ તે એક જ પદને, ક્યાં જ્ઞાન માત્ર એક પદને જ અભિનંદન આપે છે. એ એક પદને ભેદતા નથી. અનેકતા હોવા છતાં તે એકને ભેદતા નથી, પરંતુ તે એક પદને જ પુષ્ટિ કરે છે, એને જ અભિનંદે છે, એને ટેકો આપે છે. દ્રષ્ટાંતથી આપણે સમજાતા કે જેવી રીતે જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય, જે વાદળાનું વિખરાઈ જવું, એનું વિઘટન જે પ્રકારે થયું, જેટલું વિઘટન એ પ્રકારે સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય છે, એ દેખાય છે પ્રગટ રૂપે. એ સૂર્યના પ્રકાશની એટલે કે સૂર્યના પ્રકાશનની હીન અધિકતા રૂપી જે ભેદો છે, તે તેના પ્રકાશ સ્વભાવને, સામાન્ય પ્રકાશ સ્વભાવને ભેદતા નથી. એવી રીતે કર્મ પટલના ઉદયથી ઢંકાયેલો ભગવાન આત્મા, એ કર્મનું વિઘટન એટલે કે એના ક્ષયક્ષમ અનુસારે તે પ્રગટપણું પામે છે. ક્ષય થાય તો ક્ષયિક ભાવ, બાકી ક્ષયક્ષમમાં બાકીના ભાવ આવી ગયા, ઔપશમિક આદિ, ઔપશમિક, ક્ષયોક્ષમિક, ઔદયિક. તો જ્ઞાનની હીન અધિકતા રૂપી ભેદો એ જ્ઞાન સામાન્ય સ્વભાવને ભેદતા નથી, પરંતુ તેને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે, એવો જે ભગવાન આત્મા જે સ્વભાવભૂત, એ જ્ઞાનનું જ એકનું અવલંબન કરવું. અને એકનું જ આલંબન કરવાથી નિજ પદની, સ્વપદની, પરમ પદની પ્રાપ્તિ થાય છે. અસ્થિતિ કીધું. નાસ્તિતિ લો તો ભ્રાંતિનો નાશ થાય છે. તો અસ્થિતિ લીધું તો એ પ્રકારે અસ્થિતિ આત્માનો લાભ થાય છે. નાસ્તિ લઈ લો તો અનાત્માનો પરિહાર થાય છે. ને એ પરિહાર સિદ્ધ થવાથી કર્મ જોરાવર થઈ શકતું નથી. ભાવ કર્મ, રાગ દ્વેષ મોહ એ જોરાવર થઈ શકતો, એનો અભાવ છે. તો રાગ દ્વેષ મોહ ન હોવાથી એ નિમિત્ત નથી પામતું. તો પૂર્વે કરેલા કર્મનો જે ઉદય છે, સ્થિતિ પૂરી થતા તે ઉદયમાં આવ્યા, તેને રાગ દ્વેષ મોહ નિમિત્ત નથી બનતા. તો એ નવા કર્મને જે આવે છે એને એમાં એ નિમિત્ત નથી બનતું, તો નવા કર્મનો આશ્રવ થાય છે. એટલે નવો કર્મ આવતું અટકે છે, બંધાતા નથી. અને પૂર્વે કરેલા કર્મનો જે ઉદય છે, સ્થિતિ પૂરી થતા જે અનુભાગ આવ્યો, તે ખરી જાય છે, તો એ નિજરા થાય છે. નવીન કર્મ બંધાતા નથી, જૂના કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે, તો કર્મનો અભાવ થાય છે. તો રાગ દ્વેષ મોહ વિના કીધું ને, ફરી કર્મ બંધાતું નથી, આશ્રવતું નથી. પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું ને એ ભોગવાયા થકી નિજરી જાય છે. તો આવા સમસ્ત પ્રકારે કર્મનો અભાવ થવાથી, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. આટલો બધો લાભ છે જ્ઞાનનું આલંબન એટલે આત્માનો આશ્રય કરવાથી. બહાર બીજી કોઈ પણ વસ્તુનો આશ્રય અનાદિકાળથી અત્યાર સુધી અનંતવાર કરી ચૂક્યા છે. એનું અવલંબન અનંતવાર કરી ચૂક્યા છે. એનો મહિમા મંડળ અનેક વાર કરી ચૂક્યા, પણ એનાથી આપણને કોઈ ફાયદો થયો નહીં. ઉલટાનું આપણું અહિત થાય છે. બહુ બ્રહ્મણ વધે છે, સ્વરૂપથી પતિત થઈ છે, સ્વરૂપ તરફ જઈ શકતા નથી, મિથ્યાત્વ તરફ જઈ રહ્યા છે. તો એક ભગવાન આત્માનો આશ્રય કરવાથી આટલો બધો એનો મહિમા છે, આટલો બધો લાભ થાય છે. તો કર્મના ક્ષયક્ષમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે, તે સામાન્ય જ્ઞાન સામાન્યને અજ્ઞાન રૂપ નથી કરતા, ઉલટા તે જ્ઞાનને પ્રસિદ્ધ કરે, પ્રકટ કરે છે. માટે ભેદોને ગૌણ કરીને એક જ્ઞાન સામાન્યનું આલંબન લઈને આત્માનું ધ્યાન ધરવું, અને એનાથી જ સર્વ સિદ્ધિ થાય છે.
અહીંયા કીધું કર્મના ક્ષયક્ષમના નિમિત્તે. જ્ઞાનમાં ભેદ હોવા છતાં ક્ષયક્ષમ તો નિમિત્ત છે. કર્મના નિમિત્તની અપેક્ષા એની અંદર છે. કેવળ જ્ઞાનમાં કર્મના નિમિત્તના અભાવની અપેક્ષા છે. નિમિત્ત પણ અભાવરૂપ નિમિત્ત. અને 4 જ્ઞાનમાં હજી કર્મનું નિમિત્ત સદભાવપણે છે. એટલે કે કર્મના ક્ષયોક્ષમ બાકીના જે 4 જ્ઞાન છે કેવળ જ્ઞાન સિવાય એની અંદર કર્મનું નિમિત્ત સદભાવપણે છે. કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં એટલે કે પર્યાયમાં ભિન્ન ભિન્ન દશા મતિ શ્રુત અવધિ મનપર્યાય કેવળ એનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે, એમાં ભેદ નહીં. જ્ઞાન 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 જેમ ત્રિકારી જ્ઞાન છે તેમ પર્યાયમાં પણ અભેદપણે જ્ઞાન એકલું, પર્યાયના ભેદ નહીં. ગૌણ કરી દીધું. એ જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે. તો કે જ્ઞાનમાં જે અભેદરૂપ જ્ઞાન પર્યાય થઈ, ભેદ નહીં, એ અભેદરૂપ પર્યાય જે થઈ તે મોક્ષનું કારણ છે. જો ભેદનું લક્ષ્ય કરવા જાય તો વિકલ્પ ઉત્પન્ન થાય. કોઈ પણ ભેદનું લક્ષ્ય કરવા જાય તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. ભેદને ગૌણ કરીને અભેદની દ્રષ્ટિ કરાવવા માટે, ભેદને ગૌણ કરીને અભેદની દ્રષ્ટિ કરાવવા કેવળ જ્ઞાનની પરોક્ષ વાત કરી. અને કેવળ જ્ઞાન પણ ખરેખર તો ભેદરૂપ છે, તો એનું પણ લક્ષ છોડાવે છે. કેવળ જ્ઞાન તો પર્યાય છે, તો એનું પણ લક્ષ્ય છોડાવીને ત્રિકારી ભગવાન આત્મા જે જ્ઞાયક ભાવ છે એનું લક્ષ્ય કરવું, એનું જ આ કહેવાનું આખું તાત્પર્ય છે કે એનું જ આશ્રય કરવો, એનું જ અવલંબન લેવું, અને એનું જ આ ફળ છે પૂર્ણતા. એ જ મોક્ષનો ઉપાય છે. એ જ મતિ શ્રુત જ્ઞાન એ મોક્ષનો ઉપાય કીધો. આમ કેમ કે એના ભેદો છે. કેવળ જ્ઞાન અવયવી છે, આ અવયવ છે. તો કર્મના ક્ષયક્ષમનું નિમિત્ત કેવળ જ્ઞાનમાં તો કર્મનું ક્ષાયિક છે, પણ ક્ષયોક્ષમની દશામાં 5 ભેદનો આશ્રય ન લઈને અભેદનો આશ્રય લેવો, એ અપેક્ષાએ જ્ઞાનના ક્ષયોક્ષમની અપેક્ષા લીધી. મતિ અને શ્રુત જ્ઞાનમાં ક્ષયોક્ષમ ભાવ છે, તો ક્ષયોક્ષમ ભાવના નિમિત્તે જ્ઞાનમાં ભેદ પડે છે. કેવળ જ્ઞાનમાં કર્મનું ક્ષયકરણ છે, પણ અહીં તો બધા જે ભેદ છે એમાંથી લક્ષ્ય છોડાવવાની વાત છે. એટલે કે જે 5 ભેદનું જે જ્ઞાન થાય છે એ પણ છોડાવવાની વાત કરી. માટે અહીં કીધું કે એક માત્ર જ્ઞાન, સામાન્ય માત્ર એનું અવલંબન કરવું. જે આત્મા પરમ પદાર્થ છે એ આત્મા જ્ઞાન, આત્મા એક જ પદાર્થ છે, તેથી જ્ઞાન પણ એક જ પદ છે. અને તે જ્ઞાન નામનું જે એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. જે જ્ઞાન સ્વરૂપી જે ભગવાન આત્મા ત્રિકારી એ તો બરાબર, પણ એમાં જે અભેદ જ્ઞાન થયું એ પણ એક જ પ્રકારનું. અભેદ જ્ઞાન થયું એટલે પર્યાયની વાત કરી. એ પણ એક જ પ્રકારનું, 5 પ્રકારનું નહીં. અને એ 5 પ્રકાર ખરેખર તો જ્ઞાનની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. એ 5 પ્રકાર ખરેખર તો જ્ઞાનની શુદ્ધિ વધતી જાય છે. એ ખરેખર અભેદને અભિનંદે છે. એ ભેદને અભિનંદતા નથી, પણ અભેદને પૃષ્ટ કરે છે. મતિ જ્ઞાન આદિ જે ભેદો છે તે એક પદને ભેદતા નથી. એક જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સામાન્ય પદને ભેદતા નથી. જ્ઞાયક ભાવ તરફની એકાગ્રતા એ આ મતિ જ્ઞાન આદિ ભેદ આ પદને ભેદતા નથી. જ્ઞાયક ભાવ તરફની એકાગ્રતાને તે ભેદતા નથી. 5 ભેદો. જ્ઞાનની એકાગ્રતામાં ભેદ થતો નથી. અભેદમાં ભેદ પડતા નથી. અભેદમાં ભેદ પડતા નથી. અભેદ એટલે જ્ઞાયક સ્વભાવ તો અભેદ છે, પણ તેની એકાગ્રતા પણ અભેદ છે. જ્ઞાયક સ્વભાવ તો અભેદ જ છે,
પણ એની એકાગ્રતા, એની ભાવના, એ ભાવના એટલે એકાગ્રતા, એ ભાવના ભાવી એટલે કે એકાગ્રતા થવી, એ પણ અભેદ છે. એ અભેદમાં ભેદ દેખાતો નથી, એટલે કે એ અભેદમાં ભેદ આવતા નથી. આવી વાત સમજવી આકરી પડે. એની જગ્યાએ કે પુણ્ય એ ધર્મ છે, પણ પુણ્ય ધર્મ બરાબર, પણ કોને? કે જેને નિશ્ચય ધર્મ પ્રગટ થયો, જેને આત્મજ્ઞાન પ્રગટ થયું છે, જેને નિશ્ચય રત્નત્રય પ્રગટ થયો છે, એવા પુણ્યને વ્યવહાર ધર્મ કીધો. પણ જેને આત્મજ્ઞાન છે જ નહીં, એને તો એ વ્યવહાર પણ નામ પામતો નથી, તે વ્યવહારાભાસ છે. તો આ મોક્ષ અધિકારમાં આવે કે બંધની ચિંતા અને બંધનું જ્ઞાન કરવાથી આત્માનો મોક્ષ ન થાય. તો આત્માનો મોક્ષ કઈ રીતે થાય? કે પોતાનો ભગવાન આત્મા, એ જે શુદ્ધ સ્વરૂપ છે, એનો આશ્રય લઈ તો આત્માનો મોક્ષ થાય. આત્માનો આશ્રય લેવાથી આત્માનો મોક્ષ થાય. આત્માનો એટલે કે પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થાય. બંધ ચિંતાથી બંધ મટે નહીં. તો એને તોડવા માટે, તો કે તોડવું એટલે કે શુદ્ધનો આશ્રય લેવાની વાત કરી છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કે અહીંયા બંધની ચિંતાને શાસ્ત્રમાં ક્યાંક ધર્મ કીધો છે, પુણ્યરૂપી ધર્મ. બંધની ચિંતાને ત્યાં ધર્મ ધ્યાન કીધું છે, એ પુણ્યને ધર્મ કીધો. પરંતુ એ કોની વાત છે? કે જેને નિશ્ચયની દ્રષ્ટિપૂર્વક, એટલે કે પોતાના ભગવાન આત્માની ભાન થયું છે, પર્યાયમાં એનું પ્રગટપણું થયું વિતરાગતાનું, એને પુણ્યને, એનું પુણ્ય એટલે કે એના શુભ ભાવને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો. પણ છે તો નિશ્ચયથી એ પાપ. પુણ્ય પણ પાપ જ છે, કેમ કે સ્વભાવથી પતિત છે, સ્વભાવમાંથી એ પતિત થયો છે. શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય છે. અંતરમાં રહી શકતો નથી, સ્વભાવથી ચ્યુત થાય છે, વિકલ્પ આવે છે. તો એ પવિત્રતામાંથી પતિત થવું એ પાપ છે. જ્ઞાની પણ સ્વભાવમાંથી ચ્યુત થાય તો બહાર એને જે શુભ ભાવ થાય છે ભૂમિકા અનુસાર, તે પણ એના માટે તો અટકવાનું સ્થાન છે. પુરુષાર્થની નબળાઈને કારણે, ચારિત્ર મોહના ઉદયને કારણે અસ્થિરતારૂપી રાગ એને પણ ઉત્પન્ન થાય છે. જેટલા અંશે તે જોડાય એટલા અંશે એને પણ બંધ થાય છે, એટલા અંશે એ પણ દુઃખનું કારણ છે. પરંતુ કે તેની અશુદ્ધતાને ટાળવાનો સ્વભાવ સન્મુખ પુરુષાર્થ પ્રબળ કરે છે. આપણને સ્વભાવનું ભાન નથી, શુદ્ધ તરફ જતા નથી, અને શુભમાં જ અટકી ગયા છે, એને ધર્મ માનીને બેઠા છે. તો સ્વભાવ તરફ જતા નથી, સ્વભાવથી આપણે પતિત છીએ. તો પવિત્રતામાંથી પતિત થવું, ભલે શુભ હોય, એ પાપ છે. તો પવિત્રતાનો પિંડ ભગવાન આત્મા, એની પરિણીતિમાં રહેવું, અને એ સિવાય બહારમાં આવું, રાગમાં આવું, શુભ વિકારમાં આવું, એ બધું પવિત્રતામાંથી પતિત થવું છે. અને પવિત્રતામાંથી પતિત થવું એને પાપ કહેવામાં આવ્યું. પોતાનો જે પવિત્ર સ્વભાવ છે, તેની દ્રષ્ટિ અને જ્ઞાન એનાથી પતિત થઈને રાગમાં આવે, એ પુણ્ય રાગને પાપ કહેવામાં આવ્યું. પુણ્ય પાપ અધિકારમાં. તો પ્રશ્ન થાય જયસેન આચાર્યની ટીકામાં છે કે આ અધિકાર પાપનો ચાલે, એમાં તમે રત્નત્રયની વ્યાખ્યા કેમ કરો છો? ત્યાં એ રીતે આવે છે. તો કે રત્નત્રય એ પણ શુભ ભાવ છે, અને અધિકાર તો પાપનો ચાલે છે. તો આ અધિકાર કેમ ચાલ્યો? તો રાગમાં આવે તો પવિત્રતામાંથી પતિત થાય છે. વ્યવહાર રત્નત્રય વ્યાખ્યાના કૃત તિષ્ઠંતિ કથ પાપાધિકાર. તો રાગ અને પદ્રવ્યના અવલંબનથી, રાગમાં આવે ને પરાધીનતાથી, પવિત્રતાથી પતિત થાય છે.
પુણ્ય પાપના અધિકારમાં 161 થી 163 નંબરની ગાથામાં આ વસ્તુ બતાવી છે. તો અહીં આ ગાથાને અનુલક્ષીને જ્ઞાન નામનું એક પદ છે તે પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. આ જે બધા ભેદો છે એ એક પદને ભેદતા નથી, એક જ્ઞાન સામાન્ય પદને ભેદતા નથી, પરંતુ તેને અભિનંદે છે. જ્ઞાનમાં વિશેષતાથી એકાગ્રતા થાય છે, એટલે કે ત્યાં ભેદ ઉપર લક્ષ નથી, એટલે અભેદ ઉપર લક્ષ જતા નિર્મળતા, જ્ઞાનની નિર્મળતાની પ્રગટપણું થાય છે, એટલે કે અભિનંદે છે. એકાગ્રતાને અભિનંદે, કો અભેદને અભિનંદે છે, એટલે કે એને ટેકો આપે છે. તો આત્મા ખરેખર પરમાર્થ અને પદાર્થ છે અને તે જ્ઞાન છે. વળી આત્મા એક જ પદાર્થ છે, તેથી જ્ઞાન પણ એક જ પદ છે. આત્મા એક સ્વરૂપ છે તો જ્ઞાન પણ એક સ્વરૂપ છે, કેમ કે આત્મા જ્ઞાન છે. માટે જે આ જ્ઞાન નામનું એક પદ છે તે પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષનો ઉપાય છે. એક સાક્ષાત ભગવાન આત્મા, એના તરફની દ્રષ્ટિ, એનું અવલંબન, એનો સ્વીકાર, એનો સત્કાર, એનો આદર, એની એકાગ્રતા એ મોક્ષનો ઉપાય છે. માટે કીધું પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. બાકી અવિનાશી સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા, એના સિવાય બધી વસ્તુ નાશવાન છે. બહારના દ્રવ્યો, બહારના પદાર્થો તો નાશવાન છે. પદાર્થો એટલે કે એની પર્યાય, પદાર્થ ક્યારે નાશ પામતો નથી, કેમ કે મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ, આવું સાયન્સ કહે છે. સાયન્સ જૈન ધર્મને ઉપર જ ચાલી રહ્યું છે. એ પણ એમ જ કહે છે તત્વનો ક્યારે નાશ થતો નથી. મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. પદાર્થનો ક્યારે નાશ થતો નથી, પરંતુ એની પર્યાયો, સંયોગોનો નાશ થાય છે. અવિનાશી તો ભગવાન આત્મા છે, માટે એના ઉપર લક્ષ કરવાનું કીધું. નાશવાન ઉપર તો લક્ષ કરવાનું નથી, પણ રાગ અને પર્યાય ઉપર પણ લક્ષ કરવા જેવું નથી. માટે અહીં કીધું આત્મા પદાર્થ જ્ઞાન સ્વભાવી, આત્મા એક છે તો જ્ઞાન પણ એક જ સ્વરૂપે છે. બાકી તો બહારના જે કંઈ જન્મ મરણ થાય એવા તો અનંતવાર આપણે જન્મ મરણ કરી ચૂક્યા છે. અનાદિકાળથી અત્યાર સુધી અનંતવાર પંચ પરાવર્તન કરી ચૂક્યા છે. કેમ? હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, હું કોણ છું એ તરફ દ્રષ્ટિ જ નથી કરી. જો એના તરફ દ્રષ્ટિ કરી હોય તો ભવભ્રમણનો અંત આવે, નથી કરી તો માટે આવી દશાઓ અનંતવાર 84 લાખ યોનિઓમાં ભટકવાની દશાઓ અનંતવાર થઈ ગઈ. માટે આચાર્ય ભગવાન કહે છે, જો સાપરે બધાને કોઈને કોઈ ઘટના ઘટી હોય, સંયોગોનો વિયોગ થયો હોય, એ અવસરમાં આપણે કલ્યાણ કરવાનું છે. એ અવસરથી સાવચેત થવાનું છે. જો માટે આચાર્ય ભગવાન કહે છે કે જો તારે તારું કલ્યાણ કરવું હોય તો, કન્ડિશન કરવું હોય તો, ન કરવા વાળાની તો વાત જ નથી. તો ભગવાન એક સ્વરૂપ છે તો તેનું જ્ઞાન પણ એક સ્વરૂપ છે અને તે મોક્ષનો ઉપાય છે. માટે અંદર જે એક સ્વરૂપ જ્ઞાન છે તે તરફનું અવલંબન લેવું, એ જન્મ મરણથી રહિત થવાની આ રીત છે. અહીં કીધું મતિ જ્ઞાન આદિ વેદ જ્ઞાનની પર્યાયમાં મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય, કેવળ જ્ઞાન એ એક પદને ભેદતા નથી. જ્ઞાન સામાન્યને ખરેખર તો આ જે જ્ઞાનની નિર્મળ પર્યાય છે ને તે અનેકપણે સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થાય અને કરે કોની? એકપણાની પુષ્ટિ કરે છે. ફરી વાર, જ્ઞાનની નિર્મળ પર્યાય એ ક્યારે, એટલે વિતરાગતા ક્યારે પ્રગટ થાય? સ્વભાવના આશ્રયે. તો જ્ઞાનની નિર્મળ પર્યાય અનેકપણે મતિ, શ્રુત, અવધિ, અહીં જ્ઞાનની મુખ્યતાથી વાત છે, દરેક ગુણની વાત લઈ લેવી. તો જ્ઞાનની નિર્મળ પર્યાય
અનેકપણે સ્વભાવના આશ્રય ઉત્પન્ન થઈ, પણ કરે કોની? એકપણાની પુષ્ટિ. કેમ? સ્વભાવનો આશ્રય કર્યો, એકપણાની પુષ્ટિ કરે છે. ભેદ ઉપર લક્ષણો હોય અને જ્ઞાન સ્વભાવ ઉપર નજર હોય તો જ્ઞાનની શુદ્ધિ, ભલે પર્યાયમાં ભલે મતિ શ્રુત આદિ ભેદ હોય, પણ એ કોને અભિનંદે છે? અપદને, એટલે કે એક પદને, અભેદને, સ્વપદને અભિનંદે છે. બાકી બધા અપદ છે. એ અંતરને અભિનંદે છે, એકપણાને અભિનંદે છે. જે જ્ઞાનની નિર્મળ દશા થાય તે નિર્મળ દશાની પુષ્ટિ કરે છે. અને એ નિર્મળ દશા કોના આશ્રય ઉત્પન્ન થઈ? ભગવાન આત્માની. તો એની પુષ્ટિ કરે છે, એને અભિનંદે છે. ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ ત્રિકાર, એના અવલંબને શુદ્ધ સંવર નિજરાની પર્યાય શુદ્ધ ઉત્પન્ન થાય. એ પૂર્ણ શુદ્ધિનું કારણ, પૂર્ણ શુદ્ધિ એટલે મોક્ષનું કારણ કીધું, મોક્ષનો ઉપાય કીધો. તો કે પર્યાયમાં અનેકપણું નિર્મળ ઉત્પન્ન થાય તો પણ એ કોને અભિનંદે છે? એકપણાને, આત્માને પ્રસિદ્ધ કરે, સ્વભાવની પુષ્ટિ કરે છે. આવો ચૈતન્ય ભગવાન આત્મા એક પદ રૂપે એટલે કે એક સ્વરૂપે હોવા છતાં તેનો આશ્રય લઈને નિર્મળ પર્યાયો અનેક પ્રગટ થાય છતાં એ અનેક પર્યાય એકપણાને અભિનંદે એટલે કે એની પુષ્ટિ કરે છે. એક પદ રૂપે એક સ્વરૂપે ચૈતન્ય ભગવાન આત્મા હોવા છતાં એનો આશ્રય, એનું અવલંબન લેવા છતાં નિર્મળ પર્યાયો અનેક પ્રગટ થાય છતાં એ અનેક પર્યાય એકપણાને અભિનંદે છે, પુષ્ટિ કરે છે. એના અવલંબનથી અનેક નિર્મળ પર્યાય થાય, પણ એ નિર્મળ પર્યાય એકપણાની પુષ્ટિ કરે. ભેદ ઉપર લક્ષ નથી, દ્રષ્ટિ ક્યાં? અભેદ ઉપર છે. પર્યાય ઉપર દ્રષ્ટિ નથી, ભેદ ઉપર દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ ક્યાં? પોતાના ભગવાન આત્મા એટલે કે અભેદ ઉપર દ્રષ્ટિ છે. તેથી જ્ઞાનની એકાગ્રતા એટલે કે શુદ્ધિ વધે છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને એ શુદ્ધિ કોની પુષ્ટિ કરે? એકપણાની. એ એકાગ્રપણાની પુષ્ટિ કરે. એ ભાવવાની પુષ્ટિ કરે છે. એ એક પદને અભિનંદે છે. પોતાના ભગવાન આત્માના અવલંબનથી અનેક પ્રકારની નિર્મળ પર્યાય, એમાં બધા ભેદ આવી ગયા, મતિ શ્રોત અવધિ મન પર્યાય કેવળ જ્ઞાન આદિ, એ બધી અનેકપણાની પુષ્ટિ નથી કરતો, એકપણાની પુષ્ટિ કરે, એકને અભિનંદે છે. સ્વભાવમાં એકાગ્રતાની વૃદ્ધિ કરે છે. રાગ, દ્વેષ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પ એ તો બહુ દૂરની વસ્તુ રહી ગઈ. એ કોઈ ધર્મ નથી, ધર્મનું કારણ નથી, ધર્મનું કારણ પણ નથી. એક્ઝામ્પલ ક્યું લીધું આને સમજાવવા માટે? જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય. લૌકિકમાં જોઈ છે, વાદળા આવી જાય તો સૂર્યનો પ્રકાશ દેખાતો નથી, પ્રકાશતો નથી, અંધારું લાગે સવારમાં. હવે જેવા વાદળાનું વિઘટન એટલે વિખરાય, તો જેટલા અંશે વિખરાય એટલા પ્રકારનો સૂર્યનો પ્રકાશ પ્રકાશિત થાય છે. તો વાદળાના દરથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાના વિઘટન અનુસારે પ્રગટપણું પામે, જેટલા અંશે વિખરાય એટલા અંશે તે પ્રગટપણું પામે છે. તો એ સૂર્યના પ્રકાશનની હીન અધિકતા રૂપી જે ભેદો છે તે સામાન્ય પ્રકાશ સ્વભાવને ભેદતા નથી. એ કોને પ્રસિદ્ધ કરે? કોને અભિનંદે? પ્રકાશને અભિનંદે છે. પ્રકાશ વિશેષ જે પ્રગટ થાય છે એ સામાન્યને ભેદતા નથી. તો અંતરમાં ભગવાન આત્મા જે જ્ઞાન એકરૂપ એનું અવલંબન લેવાથી નિર્મળથી નિર્મળ પર્યાય અનેક ઉત્પન્ન થાય, પણ તે અનેકપણાને પ્રાપ્ત થતી નથી. એ સ્વરૂપની અંદર એકાગ્રતાની પુષ્ટિ કરે કે આ ભગવાન આત્મા તરફનો આશ્રયની તે પુષ્ટિ કરે છે. આવો ભગવાન આત્મા જે જ્ઞાયક ભાવથી ભરેલો, એના અવલંબનથી જે શુદ્ધિની વૃદ્ધિ એક પછી એક થાય, એ વૃદ્ધિ અનેકપણાની પુષ્ટિ કરતી નથી. અંદરમાં એકાગ્રતાની પુષ્ટિ કરે, સ્વભાવમાં રમમાણની લીન થવાની પુષ્ટિ કરે છે. જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું, સૂર્યની આડે વાદળા હોય તો સૂર્યનો પ્રકાશ પ્રકાશતો નથી, એટલે દેખાતો નથી, પ્રકાશતો છે તો ત્યાં તે સમયે તે પ્રકાશતો, એ નિમિત્ત છે ને વાદળા. તો સૂર્યને આડે વાદળા છે એ જેમ જેમ વિખરાતા જાય છે તેમ તેમ પ્રકાશ વિશેષ થાય. એ વાદળાની પુષ્ટિ નથી કરતું,
એ ભેદોની પુષ્ટિ નથી કરતું. પેલા ઓછો પ્રકાશ, વધારે પ્રકાશ, કોની પુષ્ટિ કરે? પ્રકાશની, અનેકપણાની, પ્રકાશની પુષ્ટિ કરે છે. ને આપણે આપણા પદને ગોતવા 12 ફાંફા મારીશું. આપણું પદ અંદર જ છે, એક રૂપે, જ્ઞાન રૂપે. એ એક રૂપમાં એકાગ્રતા થાય તો એકાગ્રમાંથી શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થાય છે. એ અનેકતાનું ત્યાં લક્ષણ નથી, એ અનેકતા એકતાની પુષ્ટિ કરે છે. જેમ સૂર્યનો પ્રકાશ વાદળાના વિખરાવાથી વિશેષ વિશેષ થાય છે, તો એ વિશેષ વિશેષ પ્રકાશની પુષ્ટિ કરે, વિશેષની પ્રકાશની પુષ્ટિ કરે છે. લોકો કે મારે તો બહુ સમજવું છે, ધર્મ કરવો છે. તો ધર્મ આ રીતે સમજવાથી થશે, શાદવાદથી અનેકાંત. કેમ કે જૈન ધર્મ અનેકાંતમય છે. અનેકાંતમાં પણ અનેકાંતનું સ્વરૂપ સમાયેલું છે. ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપે બિરાજમાન છે, એ તરફના ઝુકાવથી જે શુદ્ધિ, એક પછી એક શુદ્ધિ, જે અનેક પ્રકારે ભલે ઉત્પન્ન થાય, પણ એ અનેકપણું એકપણાની પુષ્ટિ કરે છે. એ શુદ્ધિની પુષ્ટિ થાય છે. અનેકપણાની પુષ્ટિ નથી થતી. અનેકપણે ઉત્પન્ન થાય, એકપણાની પુષ્ટિ કરે છે. આ જન્મ મરણથી રહિત થવાની આ ચીજ અલૌકિક ચીજ છે. દુનિયાથી આખી જુદા પ્રકારની ચીજ છે. જો તારે આપણે આપણું કલ્યાણ કરવું હોય તો જગતથી ઉદાસ થવું પડશે. આવતું હતું નાટકમાં, અનસુયામાં 4 શબ્દો આવતા હતા. ક્યાં આવે બોલો જયંતિભાઈ, યાદ હોય તો, નહીં તો કહું. પૂજ્ય ગુરુદેવસિંહ નાટક જોવા ગયા હતા. કેટલાની ટિકિટ લીધી, કેટલાની બુક લીધી એ જમાનામાં અનસુયાના નાટકમાં? એમાં ક્યાં 4 શબ્દો આવ્યા હતા? એને તો ખબર નહોતી નાટક વાળાને કે આ શબ્દનો અર્થ, પણ એ 4 શબ્દો આવ્યા હતા. શુદ્ધોશી બુદ્ધોશી 75 પૈસાની ટિકિટ હતી. ને 75 પહેલાના જમાનામાં નાટક ભજવાય તો એની બુક હોય બહાર, તમને ટિકિટની સાથે મળે. એ બુક પણ 75 પૈસાની. પૂજ્ય ગુરુદેવસિંહ નાટક જોવા ગયા ત્યારે તો ધાર્મિક ધંધા ઉપર બેસતા હતા નાની ઉંમરમાં. તો એ નાટક જોવા ગયા હતા ભરૂચ કે એમ કંઈક, અનસુયા નાટક, નર્મદાના કિનારે. તો એની અંદર તું શુદ્ધ છું, તું બુદ્ધ છું, તું ઉદાસીન છું, તું નિર્વાસીન છું. એટલે કે તું શુદ્ધ બુદ્ધ, તું શુદ્ધ છું બુદ્ધ, એટલે તું જ્ઞાન સ્વરૂપ ઉદાસીન છું. તો ઉદાસીન ક્યાં? અંદર ભગવાન આત્મા. અહીંયા આપણે આપણું આસન લગાવવું પડશે ને બહારના જગતથી ઉદાસ થવું પડશે. તું શુદ્ધ છું, તું બુદ્ધ છું, તું ઉદાસીન છું, તું નિર્વિકલ્પ છું, તું નિર્વિકલ્પ સ્વરૂપ. એને નાટક વાળા નહોતી આ શબ્દનો અર્થ નહીં ખબર, પણ હતું અંદર. ઉદાસ થવું પડશે. અંદર પૂર્ણાનંદનો રાગ અને પર્યાયથી પણ ઉદાસ થવું પડશે. બહારના જગતથી તો બરાબર, પણ આપણી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ, વિકાર ભાવ અને પર્યાયથી પણ. પર્યાય ઉપર પણ જો લક્ષ રહેશે એ તો બીજા સમયે નાશ થાય. તો નાશ ઉપર લક્ષ રહેવાથી સદભાવની પ્રાપ્તિ નહીં થાય. જેનો અભાવ થાય એના ઉપર લક્ષ થવાથી તો સદભાવની, ત્રિકારીની પ્રાપ્તિ કેવી રીતે થશે? પર્યાયમાં પ્રગટપણું કેવી રીતે થશે? માટે પૂજ્ય ગુરુદેવસિંહ કહેતા હતા કે તમે મારા પ્રવચનોમાં સ્વાધ્યાયમાં બેસો છો તો તમે પરથી હું ભીન છું એ વાત તો તમને મગજમાં બેઠી, પરંતુ પર્યાયથી તમારે પર સન્મુખતા કરવી પડશે. જ્યાં સુધી પર્યાયની સન્મુખતા કરશે ત્યાં સુધી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે નિયમસારમાં પર્યાયને, નિર્મલ પર્યાયને, શાયિક ભાવને પર ભાવ પર હે કીધા, પર દ્રવ્ય કીધું. તો રાગ અને પર્યાયથી પણ ઉદાસ થવું પડશે. જ્યાં અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન, જેનો ક્યારે વિરા નથી, અક્ષય અનંત નિગુદિયા જીવમાં પણ એ પડેલો છે ભગવાન આત્મા. એ પણ શક્તિ અપેક્ષાએ એ પણ ભગવાન છે. ભલે એને પર્યાયમાં વ્યક્તપણું નથી થયું,
શક્તિ અપેક્ષાએ ત્યાં પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની લાયકાત પડી છે. એટલે કેવળ જ્ઞાન એ પણ પ્રાપ્ત, કેમ કે અંદર પડેલું છે કેવળ જ્ઞાન, થતું નથી એની લાયકાત ઉપર છે. પર્યાયમાં પ્રગટપણું નથી એના પુરુષાર્થની નબળાઈ, એના ઊંધા પુરુષાર્થને કારણે. તો રાગ અને પર્યાયથી પણ ઉદાસ થવું પડશે. અને જ્યાં ભગવાન આત્મા બિરાજમાન છે ત્યાં આપણે આપણા આસનને લગાવવું પડશે. માટે ઉદાસીનો એટલે કે પરથી ઉદાસીન થઈને પોતાના સ્વભાવમાં આસન લગાવી દે. અને એ આસન લગાવવાથી એકપણાની શુદ્ધિ રહેતી નથી. એ આસન લગાવવાથી શુદ્ધિની વૃદ્ધિ પામે છે. એકપણાની શુદ્ધિ નહીં, પણ શુદ્ધિની વૃદ્ધિ પામે ને. અનેકપણાને પુષ્ટિ નથી કરતી. એ શુદ્ધિની વૃદ્ધિ શુદ્ધિમાં એકપણાની પુષ્ટિ કરે છે. તો સૂર્યના પ્રકાશનની હીન અધિકતા રૂપી ભેદો એના પ્રકાશ સ્વભાવને ભેદતા નથી. પ્રકાશ વધતો જાય છે એમાં ભેદ નથી. એ ભલે પ્રકાશ વધતો જાય પણ એ ખરેખર પુષ્ટિ તો કોની, ભલે ભેદ હોવા છતાં એને ગૌણ કરીને કોની પુષ્ટિ કરે? પ્રકાશની પુષ્ટિ કરે. એવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા, કર્મના ઉદયને વશ થયેલો ઢંકાયેલો આત્મા કર્મના ઉદયમાં વશ થઈને પોતાના સ્વભાવને પોતે સ્વયં ઢાંકી દીધો. પોતાની નબળાઈ, પોતાના ઊંધા પુરુષાર્થને કારણે દુશ્મનને વશ થઈને પોતે સ્વયં પરને આધીન થયો. માટે એને પરાધીન કીધો. એટલે પરે પરાધીન નથી કરાય, પોતે સ્વયં પરને આધીન થયો હોય તો દુશ્મનને વશ થઈને સજ્જનની સત શક્તિને ઢાંકી દીધી. એ રાગ કર્મનો ઉદય એ દુશ્મન છે. એને વશ થઈને પોતાની શક્તિ જે છે એને આપણે ઢાંકી દીધી. તો કર્મના ઉદયથી ઢંકાયેલો એનો અર્થ હશે પરદ્રવ્ય રૂપી જે કર્મ છે એને કારણે કંઈ નથી, પોતે પોતાની ભૂલને કારણે. વાદળા ખસે છે તો પ્રકાશ થાય છે, પણ ખરેખર તો પ્રકાશ થવાની યોગ્યતા પોતાથી પ્રકાશ થાય છે. નિમિત્ત છે. વાદળા ખસે તો પ્રકાશ થાય, એ પણ એમ જ આવે વ્યવહારથી કથન. વાદળા હોય ત્યાં સુધી પ્રકાશ ન દેખાય. વાદળા ખસે તો પ્રકાશ થાય છે, પણ ખરેખર તો પ્રકાશ થવાની યોગ્યતાથી પોતાથી પ્રકાશ થાય છે. તે વાદળા ઘટવાથી પ્રકાશ થયો એમ કહેવું તે વ્યવહારનું કથન છે. એમ અહીંયા અશુદ્ધતાની દશા એ કર્મના ઉદયને વશ થયેલી છે. તો તેનાથી હટીને, એટલે કે વાદળા ઘટવાથી, એવી રીતે કર્મના ઉદયનું હીનપણું થવાથી કર્મનું, તો એનાથી હટીને અંતરમાં જેમ જેમ અશુદ્ધતા ઘટતી જાય, એટલે કે કર્મ પણ દૂર થઈ જાય છે, તેમ તેમ વિજ્ઞાન ઘન ભગવાન આત્મા પોતાની પર્યાયમાં એને પ્રકાશમાં, પોતાની પર્યાયમાં પ્રકાશમાં શુદ્ધિની વૃદ્ધિ એટલે કે એની પુષ્ટિ થાય છે. પોતાના સ્વભાવને વશ થયો તો અશુદ્ધતા ઘટતી જાય. તો બહારની બાજુ કર્મ પણ સ્વયં અકર્મ રૂપે પરિણમે. કર્મની પોતાની યોગ્યતાથી અકર્મ રૂપે પરિણમે. અહીં શુદ્ધિની વૃદ્ધિ થઈ માટે કર્મ અકર્મ રૂપે પરિણમ્યા એમ નથી. અહીં કેવળ જ્ઞાન થયું જીવને પોતાના સ્વભાવના આશ્રય માટે ઘાટી કર્મનો નાશ થયો એમ નથી. પોતાના સ્વભાવના આશ્રય પૂર્ણતા પ્રગટ થઈ તો બહારની બાજુમાં કર્મ પણ પોતાની યોગ્યતાથી તેની દશા ફેરે છે, અકર્મ રૂપે થાય. કર્મનો પણ નાશ નથી થતો. કર્મ પણ એક પૂતગલ, એ દ્રવ્ય છે, કોઈ દ્રવ્યનો નાશ નથી થતો. એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થાય, તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. એનો પણ નાશ નથી થતો. એ અકર્મ રૂપે પરિણમે છે. એ કર્મ દૂર થાય છે, એટલે કે કર્મ પોતાની યોગ્યતાથી અકર્મ રૂપે પરિણમે છે. તો કે કર્મનો વિઘટન ક્ષયોક્ષમના અનુસારે આવે ને. ઘણી જગ્યાએ શું કે જ્ઞાનાવણીય કર્મનો જેટલો ક્ષયોક્ષમ થાય એટલું જ્ઞાન આવે, પરંતુ એમ નથી. જ્ઞાનની પોતાની યોગ્યતાથી જ્ઞાન થાય છે. ભાઈ એ તો નિમિત્તથી કથન છે. શું કરી જ્ઞાનાવણીય કર્મનો આટલો ઉદય છે, એ નિમિત્તનું કથન છે.
નિમિત્તને વશ થાય છે એટલો આત્મા ઢંકાઈ ગયો, અને જેટલા નિમિત્તના વશથી છૂટ્યો એટલો આ આત્માનો વિકાસ થયો. એ નિમિત્તનું કથન છે. પૂજ્ય ગુરુદેવશ્રી કે આ વિતરાગના ઘરની વાતો છે. તો ભરત ક્ષેત્ર જેવા સાધારણ ક્ષેત્ર, એમાં ગરીબ માણસો એટલે પૈસાની અપેક્ષા નથી કીધું, જ્ઞાનનો ક્ષયક્ષમ નથી એટલો આ કાળમાં. એટલે ગરીબ માણસો, ગરીબ વસ્તી, એ પ્રકારના જીવો છે અહીં. પૈસાની હિસાબે નહીં, એટલા મતોવાળા, પાખંડી મતોવાળા એવા ગરીબ વસ્તી, એમાં તવંગરની વાતો છે. એ વાતો કરવી કેવી રીતે ઘેડ પડે. પૂજ્ય ગુરુદેવ વારંવાર એમના પ્રવચનોમાં ક્યાંય ને ક્યાંય આવે છે. અમારા પરિણામોમાં પલટો ખાધો વિદેશ ક્ષેત્રમાં હતા. સિમંદર ભગવાનને શ્રવણ શરણમાં દિવ્ય ધ્વનિ સાંભળતા, પણ પરિણામમાં છેલ્લી ઘડીએ કોઈ પલટો ખાધો. છેલ્લે તો પરક ક્ષેત્રની અંદર, એટલે કે જ્યારે આ નવકર્ષણકાર પડ્યો એ અપેક્ષાએ, તો કે પરિણામમાં કોઈ એવો પલટો ખાધો. તમે આવા ગરીબ ક્ષેત્રે જન્મ લઈ ચૂક્યા, આવા હીન ક્ષેત્રે, કે જ્યાં કેવરીનો વિરહ હોય. બોલે ભગવાન આત્માનો વિરહ નથી પોતાના, પરંતુ બહારના કેવરી ભગવાનનો વિરહ હોય. અહીં મોક્ષ નથી એ અપેક્ષાએ અત્યારે, કેમ કે એ જ પ્રકારના જીવો અહીં ઉત્પન્ન થાય છે. એ જ પ્રકારના પરિણામવાળા, એ જ પ્રકારના પુરુષાર્થની જોરવાળા એટલું જ જોર હોય છે. તે છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી આગળ પુરુષ પર્યાયમાં આગળ જઈ શકતા નથી. સ્ત્રી પર્યાયમાં પાંચમા ગુણસ્થાનથી તિર્યંશ, દેવ, નારકી ચોથા ગુણસ્થાનથી આગળ જતા નથી. દેવ અને નારકીમાં તો કોઈ કાર પરિવર્તન નથી. અહીં કાર પરિવર્તન છે ભરત અને ઐરાવતમાં. તો અહીંયા અત્યારે અહીંના તિર્યંશ એ પંચમ ગુણસ્થાનથી, સ્ત્રી પર્યાય પંચમથી, અને પુરુષમાં પુરુષ વેદવાળો, પુરુષ પર્યાય વાળો. સ્ત્રી વેદવાળો જાય આગળ, વેદવાળો પર્યાય જુદી વસ્તુ છે. નવમા ગુણસ્થાન સુધી વેદ છે, પરંતુ આગળ જઈ શકતા નથી. એ જ પ્રકારના જીવો છે, એની હોનાર એવી છે. માટે કે ભરત ક્ષેત્ર જેવા સાધારણ ક્ષેત્રમાં, ગરીબ ક્ષેત્રમાં અમે જન્મ લઈ લીધો. અમારા પરિણામની છેલ્લે પલટો ખાધો, પરંતુ આપણા માટે ઉપકારી થયા. ત્યાં ભગવાન આત્મા જે બિરાજમાન છે અંદર આનંદના મહેલમાં, એ આત્મા જેટલો કર્મના ઉદયને વશ થાય છે, એટલી ત્યાં આત્માની પર્યાય ઢંકાઈ જાય છે. અને જેટલો આત્મા નિમિત્તને વશ ન થયો, તો કર્મનું ઘટવું થયું એમ કહેવામાં આવ્યું. એ કર્મ પોતે પરને વશ નથી થતા. એ કર્મ ઘટા અશુદ્ધ પર્યાય નિમિત્તને વશ થતી હતી. કર્મ પણ કોઈને વશ નથી થતા, અને આપણે પણ કર્મને વશ નથી થતા. તો કર્મનું વિઘટન ક્ષયક્ષમના અનુસારે, એમ વાદળા ઘટવાને કારણે પ્રકાશ ઉત્પન્ન થાય, એમ અહીંયા કર્મ ઘટવાને કારણે પોતાની અશુદ્ધ પર્યાય જે પર અને નિમિત્તને તાબે થતી હતી, એ નિમિત્તના તાબેથી હટી ગઈ. તો કર્મનો ક્ષયક્ષમ થયો એમ કહેવામાં આવ્યું. એક બાજુ એમ કે આત્માની પર્યાય જે સમયે જે પ્રકારે ઉત્પન્ન થાય, તે પોતાથી ઉત્પન્ન થાય છે. ક્રમબદ્ધ છે બધું. એક બાજુ એમ કે કર્મ ઘટે તેટલો પ્રકાશ થાય, તો સમજવું પડશે બેની અપેક્ષાને. અહીંયા પર્યાયની સ્વતંત્રતા બતાવી છે, અને અહીં નિમિત્તી કથન છે કર્મ ઘટે એટલો પ્રકાશ થાય. માટે ન્યાય લોજિકથી વસ્તુને નહીં સમજી તો શસ્ત્ર બનતા વાર નહીં લાગે. શાસ્ત્રોને અર્થ કરવાની જે પદ્ધતિ છે, એમાં શબ્દાર્થ, આત્માર્થ, નયાર્થ, મતાર્થ, ભાવાર્થ, આ 5 પ્રકાર, શબ્દાર્થ, ભાવાર્થ, આગમાર્થ, મતાર્થ અને નયાર્થ, એ પ્રકારે સમજવું પડશે. શાસ્ત્ર વાંચવું, એમાં પણ દ્રષ્ટિ યથાર્થપણે હોય તો શાસ્ત્રને સમજી શકાય. બાકી તો પાના ફેરવી છે. તો પદ્રવ્યને ઘટવાને કારણે, એટલે કે આ કર્મના ઘટવાને કારણે આકાશ, એટલે કે આત્મા પ્રકાશમય થાય છે. એ નિમિત્તનું કથન છે. પરંતુ જુઓ તો ખરેખર આત્મામાં પણ એક અભાવ નામનો ગુણ છે.
એ અશુદ્ધતાના અભાવ રૂપે પરિણમે છે. એટલી પૃષ્ટિ જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અશુદ્ધતાનો અભાવ થયો, તે અભાવ નામનો ગુણ છે ને, એ ગુણ પડી પરિણમે ને, દરેક ગુણોનું પરિણમન થાય છે. તો અશુદ્ધતાના અભાવ રૂપે પરિણમે છે, કેમ કે અભાવ નામનો ગુણ છે. તો જેટલા અંશે અભાવ રૂપે પરિણમે એટલા અંશે જ્ઞાનની વૃદ્ધિ થાય છે. આ સમજતા નથી, અભ્યાસ ન હોય તો આ સમજી શકવું તકલીફ છે ને. શક્તિ, ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ, અભાવ ભાવ, ભાવ ભાવ, અભાવ અભાવ. સમજવું પડશે. 47 શક્તિ આપણે આવી ગઈ. સમજ્યા વગર આ દેહ તો ચાલ્યો જશે. દેહ સંયોગે છે, પરમા છે, આપણામાં છે નહીં, આપણામાં એનો અભાવ છે. પણ આ એક ક્ષેત્રે ભેગું છે તો આપણને એમ લાગે કે આપણે દેહમાં છીએ. દેહમાં નથી, આપણે તો આપણા આત્મામાં છીએ, આપણા સ્વચતુષ્યમાં. આપણો દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ જુદો, દેહનો દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ જુદો છે. દેહનું ક્ષેત્રાંતર થશે ત્યારે આપણને એમ લાગે દેહ છૂટી ગયો, આપણું મરણ થઈ ગયું. ખરેખર ક્ષેત્રાંતરથી દેહ છૂટ્યો. આ ક્રિયાવર્તી શક્તિ જીવ અને પૂતગલ બે દ્રવ્યમાં છે. આ પરિણમન છે, ક્રિયાવર્તી શક્તિને કારણે પરિણમન નથી. ક્રિયાવર્તી શક્તિ તો ક્ષેત્રાંતર જે થાય ને, એ ક્ષેત્રાંતર થાય એ ક્રિયાવર્તી શક્તિને કારણે. આપણે ઘરેથી મંદિર ગયા તો એક ક્ષેત્રેથી બીજા ક્ષેત્રે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું ક્રિયાવર્તી શક્તિને કારણે. પણ હર સમયે જે પરિણમન થાય એ ક્રિયાવર્તી શક્તિ નહીં. પણ એનું જે પરિણમન છે તેમાં એટલી ક્રિયાવર્તી શક્તિ નહીં, કેમ કે અનંત ગુણોનું પરિણમન જે છે એ પોતાથી છે. ક્રિયાવર્તી શક્તિનું પરિણમન આત્મા લો કે પરમાણુ લો, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જાય એ ક્રિયાવર્તી શક્તિ. પણ અહીંયા રહીને જે પરિણમન થાય છે એ ક્રિયાવર્તી શક્તિ એકલી નહીં. એ વખતે સ્થિર હોય તોય ક્રિયાવર્તી શક્તિનું પરિણમન, સ્થિર હોય તો એ વખતે પરિણમન તો ચાલુ હોય, તો ક્રિયાવર્તી શક્તિનું પરિણમન તો સ્થિર છે. ગતિ કરે ત્યારે પણ ક્રિયાવર્તી શક્તિ હોય, સ્થિર હોય ત્યારે પણ ક્રિયાવર્તી શક્તિ. ત્યાં ક્રિયાવર્તી શક્તિનું પરિણમન સ્થિર છે. પણ પરિણમન તો જીવનું ચાલવું, પરિણમન એની દશા. આવા ભગવાન આત્માનો અવલંબન લઈને જે દશા શુદ્ધિની વૃદ્ધિ થાય, એ શુદ્ધિ અનેકતાથી નથી થતી. એ શુદ્ધિ વધે છે તે એકતાની પુષ્ટિ કરે છે. અનેકતાથી નહીં, એકનો આશ્રય લેવાથી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને જેટલી એ પ્રકારે શુદ્ધિની વૃદ્ધિ થાય એ અનુસારે પ્રગટપણું પામે છે. પણ લોકો અર્થનો અનર્થ કરે, કર્મના ઉદયનું ઘટવા પ્રમાણે જ્ઞાનનો ઉગાડ થાય. અહીં એમ કેવું છે કે જ્ઞાનની પર્યાય પોતાથી તે સમયે તે પ્રકારે પ્રગટ થવાની લાયકાતથી પ્રગટ થાય છે, કર્મના ઘટવાથી નહીં. કેમ કે એની અંદર પણ એક અભાવ નામનો ગુણ છે. પરના અભાવ રૂપે પરિણમે છે, પરથી નહીં. પરના અભાવ રૂપે પરિણમે છે, એ પોતાનો સ્વભાવ છે. કર્મ ઘટે માટે અભાવ રૂપે પરિણમે, એ તો નિમિત્તનું કથન છે. કેમ કે આત્મામાં એક ભાવ અને અભાવ નામનો ગુણ છે. તો ભાવ ગુણને કારણે તો દરેક ગુણની વર્તમાન પર્યાય ઉત્પન્ન થશે. દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો દરેક ગુણની વર્તમાન પર્યાય ઉત્પન્ન થાય ભાવ શક્તિને કારણે. અને કોઈ અભાવ તો કોઈ કર્મના ઘટવાથી થશે એમ નહીં. એ ઘટે પણ એ અપેક્ષા નથી. એની અંદર એક અભાવ શક્તિ, એટલે અભાવ નામનો ગુણ છે. એક ગુણને કારણે, શક્તિને કારણે પરના અભાવ રૂપે પરિણમે છે. અહીંયા કહે છે કે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જેટલો પરનો સદભાવ ને નિમિત્તને વશ થઈને ભાવરૂપ થાય, તેનો અભાવ નામના ગુણને કારણે કર્મનું ઘટવું થયું. પણ અહીંયા તો જ્ઞાન સ્વરૂપ ભગવાન જેટલો પરના સદભાવને નિમિત્તને વશ થઈને ભાવરૂપ થાય છે, તેનો અભાવ નામના ગુણને કારણે કર્મનું ઘટવું થયું એમ નહીં. અભાવ નામના ગુણને કારણે રાગના અભાવ સ્વભાવ રૂપે પરિણમવું, રાગના અભાવ સ્વભાવ રૂપે પરિણમવું એ પોતાને કારણે થાય છે. કર્મના ઘટવાને કારણે શુદ્ધિની વૃદ્ધિ થાય એમ કેવું એ નિમિત્તનું કથન છે.
ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ એમાં જેટલો પરનો સદભાવને નિમિત્તને વશ થઈને ભાવરૂપ થાય છે એ ભાવ શક્તિને કારણે એ વાત કરી. પણ જેટલો અભાવ નામના ગુણને કારણે કર્મનું ઘટવું થયું તો એ પોતાના અભાવ ગુણને કારણે એ કર્મની યોગ્યતાથી એનું ઘટવું થયું, એ અકર્મ રૂપે પરિણમ્યું. ને અહીં પોતાના અભાવ ગુણને કારણે રાગના અભાવ સ્વભાવ રૂપે પરિણમવું એ પોતાને કારણે, કર્મના ઘટવાને કારણે નહીં. તો જ્ઞાનની હીન અધિકતા રૂપી જે ભેદો છે, હીનપણું, અધિકપણું, પહેલા થોડી શુદ્ધિ પછી વિશેષ શુદ્ધિ, એ એના જ્ઞાન સ્વભાવને, સામાન્ય સ્વભાવને ભેદતા નથી. ભલે અનેકપણે વૃદ્ધિ પામે પણ એ કરે હે તો સામાન્ય જ્ઞાનની પુષ્ટિ. સામાન્ય નામ ત્રિકાર અને તેનું અવલંબન લેવું તે પણ સામાન્ય પર્યાયની વિષય એની પુષ્ટિ કરે છે. જ્ઞાનના એટલે આત્માના સ્વભાવનું હીન અધિકતા રૂપી સત્તારૂપ એટલે કે પર્યાયની અપેક્ષા એ ભેદ જ્ઞાન સ્વભાવને ભેદતા નથી. જે ભગવાન સામાન્ય જે ત્રિકાર છે એને તો ભેદતા નથી, પણ સામાન્યમાં જે એકાગ્રતા છે એને પણ ભેદતા નથી. ત્રિકાર સામાન્ય એને તો ભેદતા નથી, પણ એમની એકાગ્રતા, એનું અવલંબન છે એને પણ ભેદતા નથી. એ ઉલટાનું એની અભિનંદે છે, એકાગ્રતાની પુષ્ટિ કરે છે. તો આત્માના અવલંબનથી શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થવા છતાં તે એકતાની પુષ્ટિ કરે છે, ભેદની પુષ્ટિ નહીં. આવો ભગવાન આત્મા સૂર્ય સમાન પ્રકાશનો પુંજ, એના અવલંબનથી શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થવા છતાં એ એકતાની પુષ્ટિ કરે. અનેકતાના ખંડ થતા નથી, એકતામાં ખંડ થતા નથી, એકતામાં પુષ્ટિ કરે છે. આ સમજવું પડશે, કેમ કે આ જ ઉત્તમમાં ઉત્તમ શરણ છે ભગવાન આત્મા. બહારમાં ક્યાં કોઈ શરણ છે? આપણે ઘણી ઘટનાઓ આપણા સ્વજનોની જોઈ છે, એનો વિયોગ પણ જોઈ છે. આપણા સગા મા બાપ, એક્ઝામ્પલ આપ્યું છે મોરબી, એ વખતે મોરબીનું ફ્લડ થયું હશે તો એનું એક્ઝામ્પલ આપે છે. સગા મા બાપને ટણાતા જુએ, બહારમાં ક્યાં શરણ છે? એ વખતે જો ભગવાન આત્મા પર દ્રષ્ટિ કરે તો શરણ મળી જાય. એટલું આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ન થાય. શાંતિની પ્રાપ્તિ થાય, પ્રગટપણું થાય. ભગવાન આત્મા ત્રણેય કાર્ય વિદ્યમાન છે, એમાં અવિદ્યમાનપણું છે જ નહીં. કોઈ પણ દશામાં હોય, નિગોદમાં હોય, નરકમાં હોય, તિર્યંશ હોય, દેવ હોય, કોઈ પણ દશામાં હોય, એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય સુધી, એમાં એનો ત્રિકારી ભગવાન આત્મા તો ત્રણેય કાર વિદ્યમાન છે, એનો ક્યારેય વિરહ નથી. પોતાનો ભગવાન આત્મા જે ત્રિકાર વિદ્યમાન વસ્તુ, સત્તા વસ્તુ, પોતાની હયાતી મોજૂદગી ત્રિકાર રાખનાર, એનો આશ્રય લેવાથી શુદ્ધિની પર્યાયમાં અનેકતા ભાસે છતાં તે અંતરની શુદ્ધિની પુષ્ટિ કરે છે. અંતરમાં એકાગ્રતાની પુષ્ટિ કરે છે. આનું નામ જૈન દર્શન કહેવામાં આવ્યું. જૈન દર્શન તો એટલું માખણ કીધું. એ કોઈ પંથ નથી, વાડો નથી, સંપ્રદાય નથી. એ તો જેવી જગતની વસ્તુ છે એ વસ્તુની દશા કઈ અને એ વસ્તુની શક્તિ કઈ, એ વસ્તુનું વસ્તુપણું શું, એને બતાવનારો પંથ, એને જૈન દર્શન કહેવામાં આવ્યું. અનેકપણાની શુદ્ધિ ઉત્પન્ન થાય, ભેદતા તો એ જ્ઞાન સામાન્ય ભેદ, એ જ્ઞાન સામાન્યને ભેદતી તો નથી, પરંતુ તેને અભિનંદે છે. ઉલટું એકાગ્રતાની પુષ્ટિ કરે, વિશેષ શુદ્ધિની ઉત્પત્તિ થાય છે. એ શુદ્ધિ અનેક 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 હોવા છતાં તે એકાગ્રતાની પુષ્ટિ કરે. શુદ્ધિની અનેકતા થાય, એ અનેકતા થતા અનેકપણું એમાં પૃષ્ઠ ન થતું, એમાં એકપણું પૃષ્ઠ થાય છે. આ આત્માની મીઠાશ છે. અને એ મીઠાશમાં આવવા માટે આચાર્ય ભગવાન વારંવાર આપણને, પંચમારાના શિષ્યને વારંવાર આપણને ઉપદેશ આપે છે. આપણે દુનિયાની મીઠાશમાં પડ્યા છીએ, માટે કહે છે એ મીઠાશને મૂક,
અહીં કે છે ભગવાન આત્મા મીઠાશ આનંદથી ભરેલું એક સ્વરૂપ છે, એકરૂપ સ્વરૂપ છે. જેમ જ્ઞાન એકરૂપ છે તેમ આત્મા પણ એકરૂપ છે, એમ આનંદ પણ એકરૂપ છે. તે આનંદમાં એકાગ્રતા કરતા કરતા આનંદની પર્યાય અનેકપણાની પ્રગટ થાય છતાં એ એકપણાની પુષ્ટિ કરશે. એ અનેકપણું એકપણાની, આનંદની પર્યાય અનેકપણાની પ્રગટ થાય છતાં એ અનેકપણું એ એકપણાની પુષ્ટિ કરે છે. શુદ્ધિની વૃદ્ધિ થઈને તે એકપણાની પુષ્ટિ કરે. નિર્મલ પર્યાય સામાન્ય તો જે છે એ છે, પણ નિર્મલ જે પર્યાય પ્રગટ થઈ એ અનેકપણે શુદ્ધિ 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 શુદ્ધિની વૃદ્ધિ થઈ એમ અનેક 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 જે પર્યાય પ્રગટ થઈ એ અનેકપણાની પુષ્ટિ નથી કરતી, પણ એ અનેકપણું અંતર એકાગ્રતાની પુષ્ટિ કરે છે. એક્ઝામ્પલ આપે છે, રૂની ઘાસડી હોય, જે રૂનો ધંધો કાલા કપાસનો કરતો હોય તો એ રૂની ઘાસડીમાંથી વચ્ચેથી એક રૂ કાઢે, એ નમૂનો કે એના ઉપરથી નક્કી કરે આ ઘાસડી લેવા જેવી, આ કયા બરની ઘાસડી છે એ નક્કી થાય. માલ કાઢીને બતાવે કે આવો માલ છે. એ પોતાના આનંદ સ્વરૂપ એ આખા માલને એ બતાવે. એક ખાલી રૂ કાઢ્યો હોય એ બતાવે કે આ ઘાસડી લેવા જેવી, આ બરની છે, આટલા ટચની છે. એમ પોતાના આનંદ સ્વરૂપમાં એકાગ્ર થાય તો આનંદનો અંશ નમૂનો આવે છે. એ નમૂના દ્વારા આખો આત્મા આનંદ સ્વરૂપ છે એવી પ્રતીતિ થાય છે. એ આનંદની જે પર્યાય પ્રગટ થઈ અને વિશેષ એકાગ્રતા થતા થતા આનંદની વિશેષ પર્યાય પ્રગટ થઈ. તો એ વિશેષ પર્યાય પ્રગટ થઈ તો ત્યાં ભેદ થતા નથી. અંદરમાં જ્ઞાનની પુષ્ટિમાં એકાગ્ર થાય છે. એ આનંદની વૃદ્ધિ થાય છે. અનેકપણામાં અનેકપણાની વૃદ્ધિ નહીં, પણ આનંદની વૃદ્ધિ થાય છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે, એટલે ભેદ ઉપર લક્ષ નહીં. ભલે શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થાય પણ લક્ષ એના ઉપર નથી. લક્ષ ક્યાં? પોતાના ભગવાન આત્મા ત્રિકાર ઉપર. તો એ અંદર એકાગ્રતામાં પુષ્ટિ વિશેષ થાય છે. આ ત્રણ લોકનો નાથ પરમાત્મા, આ ભગવાન આત્મા, એ પરમાત્મા પોતે પરમાત્મા, પણ એ તરફ દ્રષ્ટિ નથી, એ તરફ એકાગ્રતા નથી. તો એ તરફ એકાગ્રતા થવી, જ્યાં એક રૂપ પદ પડ્યું છે એમાં એકાગ્રતા થવી, અને એકાગ્રતા થવાથી શુદ્ધિની અનેકતા ઉત્પન્ન થાય છતાં તે એકાગ્રતાની જ પુષ્ટિ કરે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એ અનેકપણાની પુષ્ટિ નથી કરતા. એ કોની કરે? એકપણાની પુષ્ટિ કરે છે. ભલે અનેકપણે આનંદના વંશો શુદ્ધિની વૃદ્ધિના વધ્યા એમ કે છતાં તો અહીં તો આનંદની વૃદ્ધિ એ અનેકપણાને લઈને આનંદની વૃદ્ધિનો ભેદ પડી જાય છે એમ નથી. એ કરે છે કોને? અભેદને પ્રસિદ્ધ કરે છે. અહીં તો પર્યાયમાં શુદ્ધિ વધે એ ઉપર તો કોઈ લક્ષ્ય ન કરવું, પણ અંદરમાં જે દ્રવ્યમાં લક્ષ્ય ગયું છે ત્યાં જ લક્ષ્યને જમાવી દેવું, એમાં જ આસન લગાવી દેવું, અને એનાથી શુદ્ધિ વધે. ભલે અનેકપણે વધે તો અનેકપણે દેખાય, પણ અંદરમાં તો એકપણે જ શુદ્ધિ વધતી જાય છે. માટે સમસ્ત ભેદ જેમાં દૂર થયા છે એવો આત્મસ્વભાવભૂત એવા જ્ઞાનનું જ એક આલંબન કરવું. આની વિશેષ ચર્ચા આવતીકાલે 204 નંબરની ગાથા અને 141 નંબરના કળશની ચર્ચા કરશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરી એનો આશ્રય લઈને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી આપણે પણ આ પર્યાયના ભેદો ગુણોના ભેદથી પણ હટીને, પર્યાય ઉપરથી પણ દ્રષ્ટિ હટાવીને, બહારના દ્રવ્યથી તો બરાબર, પણ રાગ દ્વેષ આદિ વિકાર ભાવ ઉપરથી અને પોતાની નિર્મલ પર્યાય એ કોઈ જીવને પ્રગટ થાય પોતાની યોગ્યતાને આધીન, તો એ પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટાવીને નિજ ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ લગાવવાથી શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધિની પૂર્ણતા થાય છે. તો આપણે પણ એ પ્રકારે પૂર્ણતા પ્રગટ કરી અને સાદી આનંદકાર સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્ટોરી. जिना देश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुदा नमो लोक माता दुराचार द्रोणे हरा
लोक रानी नमो देवी भागेश्वरी जैन वाणी नमो देवी भागेश्वरी जैन वाणी नमो रिंगटणं नमो शीतणं नमो आयरणं नमो वजणं नमो लयसवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवले पंतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवले पंतो धम्मो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवले पंतो धम्मो शरण भोजामि बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो बोलिए श्री दिनवाणी मातनो जय हो बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो बोलिए श्री कृष्णमूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो जय हो जय हो